12th मैथ्स स्टार्ट कर देजो भाई। ओके, હવે આપણને જે વિકલનનું જે સૂત્ર છે પ્લીઝ અહીંયા ધ્યાન આપજો કે d/dx ઓફ e⁻x, તો આનું વિકલન થાય પોતે ને પોતે e⁻x, રાઈટ। બીજું છે d/dx ઓફ log x, તો આનું વિકલન થાય 1/x, ઓકે। અને ત્રીજું એક સૂત્ર આપણે જોયું હતું d/dx ઓફ a⁻x, તો આનું વિકલન થાય a⁻x ઇન્ટુ log a। આમાં a ની અચળ છે, આટલું યાદ રાખજો, એ અચળ છે અને આમાં ઈ અચળ છે। આ અચળના ઘાતમાં ચલ પ્રકારનું વિધેય છે। કેવું છે? અચળના ઘાતમાં ચલ, ઓકે। આ પ્રકારનું વિધેય ધ્યાન રાખજો, કારણ કે હજી એવા વિધેય આવશે ચલના ઘાતમાં ચલ હોય, બરાબર। ચલના ઘાતમાં અચળ હોય ને એવું તમે શીખી જ ગયા છો। 3 પ્રકારના વિધેય આવશે ઘાત માટેના। એક આવશે ચલના ઘાતમાં અચળ, બીજું આવશે અચળના ઘાતમાં ચલ, અને ત્રીજું આવશે ચલના ઘાતમાં ચલ। અચળના ઘાતમાં અચળ ક્યારેય નહીં આવે, કારણ કે એનું વિકલન કેટલું થઈ જાય? આ જુઓ, ચલના ઘાતમાં અચળ એટલે શું થાય? ચલ એટલે x, એના ઘાતમાં અચળ એટલે x ઘન। x ઘનનું વિકલન આવડે? કેટલું થાય? 3x²। આવડે કે નહીં? હવે વળી ગઈ। અચળના ઘાતમાં અચળ એટલે 5ના ઘાતમાં 10, આનું વિકલન આવડે? અચળના ઘાતમાં અચળ 5ની 10 ઘાતનું વિકલન કેટલું થાય? 0, કારણ કે અચળના ઘાતમાં અચળ એટલે શું મળશે? નવો અચળ। હાલો 10 ઘાત લેવાની જગ્યાએ 2 લઈ લે, હાલો હવે તો ખબર પડે ને। અચળના ઘાતમાં અચળ 5 નો વર્ગ 25 ને 25 નું વિકલન 0, એટલે આ તો બધાયને આવડે છે, આ આપણે શીખી ગયા છીએ। અચળના ઘાતમાં ચલ, અચળ એટલે e અથવા 2.718, e ના ઘાતમાં x અથવા તો 2 ના ઘાતમાં x અથવા તો 5 ના ઘાતમાં x, આ અચળના ઘાતમાં ચલ પ્રકારનું થયું। તો આનું વિકલન આપણને આવડે, 2x નું વિકલન કેટલું થાય? 2x ઇન્ટુ log 2। ખબર પડી ગઈ ને? a⁻x ઇન્ટુ log a એવું થાય છે કે નહીં? એની જગ્યાએ આપણી પાસે કેટલા છે? તો કે બગડો છે। આ તમે હજી શીખ્યા નથી, ચલના ઘાતમાં ચલ। એ નેક્સ્ટ ટોપિક છે, નવી થિયરી છે, ત્યારે જોઈશું। તો ક્લિયર થઈ ગયું? ચલના ઘાતમાં અચળ આવું, અચળના ઘાતમાં ચલ આવું, જોઈને બધી ખબર પડવા મળશે। હા, x ઘન આવે તો તમારા મગજમાં 3x² જ ઘૂમવા માંડે, 3x આવે તો તમારા મગજમાં ઘૂમવા માંડવું જોઈએ કે આનું વિકલન કેટલું થશે? 3x log 3 આટલું વિકલન થશે, બરાબર છે? આ સૂત્ર મુજબ। અને આમાં તો કોઈ ઉપાધિ જ ના હોય, ઉપાધિ આમાં રહેશે ત્યારે આપણે એ વસ્તુ જોઈશું। અત્યારે એને સ્કીપ કરીએ, કારણ કે એની જરૂર અત્યારે નથી, જ્યારે જરૂર પડશે ત્યારે ચલના ઘાતમાં ચલ પ્રકારનું જોઈશું। એ નેક્સ્ટ થિયરી છે, નેક્સ્ટ થિયરી વખતે જોઈશું। ચાલો હવે દાખલાથી સ્ટાર્ટ કરીએ। તો ઉદાહરણ નંબર કેટલામું છે? 29। બધાને ધ્યાન આ બાજુ, એકવાર જોઈ લ્યો પછી ખ્યાલ આવી જાય। એમાં પહેલો દાખલો છે, શું રકમ છે? e⁻x, y બરાબર e⁻x। આનું શું કરવાનું છે? x પ્રત્યે વિકલન, એટલે તમારે શું મેળવવાનું છે? dy/dx। બધા ધ્યાન આપજો, બંને બાજુ શું લખશું? બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા, જો તમે બંને બાજુ x પ્રત્યે વિકલન કરો તો શું થાય? તો કે d/dx ઓફ y અને d/dx ઓફ e⁻x। આને તમે શું લખી શકો? તો કે dy/dx। આનું વિકલન કેટલું થાય? તો કે e ગમે તે ઘાત હોય એનું વિકલન પોતે ને પોતે, તો અહીંયા e⁻x નું e⁻x, પણ આ તરત જ -x રાડો પાડે। શું રાડો પાડે? હું x નથી, હું શું છું? -x। તો તમારે શું કરવાનું? d/dx ઓફ -x। સમજાણી વાત કે ન સમજાણી? જૂના જેવું જ છે, e⁻ સમથિંગ એનું વિકલન e⁻ સમથિંગ, પણ સમથિંગને તમારે નથિંગ કરવા માટે થઈ અને અહીંયા એને ગુણવું પડશે। ખબર પડી? ઓકે, તો અહીંયા તમે શું કરશો? e⁻x, આમાંથી શું કોમન નીકળશે? બહાર શું આવશે? -12 આવી જશે આ જગ્યામાંથી, અંદર શું વધશે? dx/dx। ખબર પડી? dx/dx તો 1 થઈ જાય, એટલે તમારો જવાબ શું હશે? તો કે -e⁻x। આ તો આપણે હવે આવું ગણીએ છીએ, બાકી તમારા અમુક દાખલા એવા આવશે તમારે ડાયરેક્ટ કહેવાનું e⁻x નું વિકલન શું થાય? તો કે -e⁻x। દાખલો થઈ ગયો પૂરો। પડી ગઈ ખબર? ઇઝી છે, બહુ જ ઇઝી છે। આનું વિકલનનું સૂત્ર આવડવું જોઈએ, e⁻ સમથિંગ, એનો જવાબ e⁻ સમથિંગ થાય, અને સમથિંગને પછી તમારે ગુણી નથિંગ બનાવી દેવાનું। ઓકે, ચાલો નેક્સ્ટ છે બીજો દાખલો। બીજો દાખલામાં આપણને શું આપ્યું છે? sin કૌંસમાં log x, y બરાબર sin કૌંસમાં log x। તો એ તો આપવું જ પડે, ફરજિયાત છે। x > 0 આપવું જ પડે, ફરજિયાત વાત છે।
હવે sin log x, તો અહીંયા આવું નથી, અહીંયા આવું નથી, sin x into log x નથી. આવું હોત ને તો તમારે આને u લેવું પડે ને આને તમારે v લેવું પડે અને u into v પ્રમાણે વિકલન કરવું પડે. સમજો તમે વાતને. આમાં sin log x એટલે આમાં બહારનું વિધેય છે sin x, અંદરનું વિધેય છે log x. ખબર પડે છે? બે વિધેયનું કોમ્બિનેશન છે. હવે તમે શું કરશો? બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા તમે બંને બાજુ x પ્રત્યે વિકલન કરો તો શું બને? d by dx. પહેલો દાખલો જોઈ લેવાય, પછી આપણે જ દાખલા ગણવાના છે. અહીંયા sin log x ધ્યાન આપજો. તો અહીંયા શું થઈ જશે? dy by dx ના dy by dx. sin log x તો શું કરવું? તો પહેલા બહારના વિધેયનું વિકલન કરી નાખવાનું. બહારના વિધેયનું શું થાય? cos. તો અહીંયા શું બની જશે? cos log x. બહુ ઈઝી છે. બહારના વિધેયનો હિસાબ કરો, અંદર જે છે તે મૂકી દો અને પછી તમે જેને જે છે તે મૂક્યું હતું ને એને તમે ગુણી નાખો. d by dx of log x. ક્લિયર? બહુ જ ઈઝી છે. sin દેખાણું sin log x, બહારનું વિધેય sin છે. sin x શું થાય? cos x. પણ આ રાડો પાડો x નથી, હું log x છું, તો તમારે log x નું ગુણવું પડે. તો શું મળે? cos log x into log x નું વિકલન કેટલું થાય? 1/x. ઓકે, તો તમારો જવાબ કેટલો આવી ગયો? cos log x છેદમાં x. આ તમારો શું બની ગયો? dy by dx. દાખલો થઈ ગયો પૂરો. રાઈટ? પડી ગઈ ખબર કે નહીં? સમજાય છે બધાને? બહારનું વિધેય અંદરનું વિધેય જેને સમજાઈ ગયું હશે એને ખ્યાલ આવી જશે. ત્રીજો દાખલો શું છે? y બરાબર cos ઇન્વર્સ e raised to x માઇનસ x નથી ને? બહુ સિમ્પલ. શું કરાય? તો પહેલા તો પહેલી લાઈન તો લખી જ નાખવાનું. બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા. તો અહીંયા શું બનશે? જુઓ, d by dx of y અને d by dx of cos inverse e raised to x. રાઈટ? આને ઇરેઝ કરી નાખું છું. યાદ રહી ગયા છે ને હવે? ઓકે, ચાલો. તો અહીંયા આપણે જોવાનું કે d by dx of y એટલે શું બની જશે? dy by dx. બધાને ધ્યાન આ બાજુ. આમાં કેટલા વિધેય દેખાય છે? બે. કયા કયા છે? cos inverse x અને e raised to x દેખાવા માંડ્યા. હવે તમને આઈ થિંક આ છઠ્ઠો લેક્ચર કે સાતમો લેક્ચર છે આવી વસ્તુનો, બહારનું વિધેય અને અંદરનું વિધેય. એટલે હવે ક્લિયર થઈ જવું જોઈએ. યસ, બહારનું વિધેય cos inverse x છે, અંદરનું વિધેય e raised to x છે. cos inverse x નું વિકલન શું થાય? -1/√1 - x². પણ આપણા કિસ્સામાં x એટલે શું છે? e raised to x. તો એનો વર્ગ. તરત જ e raised to x રાડો પાડે. હું x નથી, હું e raised to x છું, એટલે મને ગુણો. એટલે તમારે ગુણવાનું કોનું? e raised to x. આવી બુદ્ધિ દોડવા માંડે ને કે -1/√1 - x² આવે અને x ની જગ્યાએ e raised to x છે તો e raised to x મૂકશું અને તરત ખબર પડી કે હું x નથી, હું e raised to x છું. આત્મસાત થઈ ગયો, હું કોણ છું એમ. તો d by dx of e raised to x. તો અહીંયા શું બનશે? જુઓ, -1/√1 તમને આ વસ્તુ મેં શીખવાડેલી કે a ની b અને a ની c ઘાત હોય તો આનો જવાબ થાય a raised to b ગુણ્યા c. આપણે શીખા છીએ? આ ખ્યાલ છે કે નથી ખ્યાલ? આવું હોય 2 નો ઘન અને એની 5 ઘાત તો આનો જવાબ કેટલો થાય? 2 ની 3 ગુણ્યા 5 થાય. શું થાય? 2 ની 3 ગુણ્યા 5 થાય. એમ અહીંયા શું થશે? e raised to x નો વર્ગ. તો શું થશે? e raised to x ગુણ્યા 2. સમજાણી વાત? ઘાતનો એક ઘાત પણ કાઉન્સ પછી આવવો જોઈએ. આ ખાસ મગજમાં રાખજો, કાઉન્સની ઉપર હોવું જોઈએ. તો આ બેનો ગુણાકાર થઈ જાય, આધારીનો એ જ રહે. રાઈટ? તો અહીંયા તમને e raised to x નું વિકલન કેટલું મળે? કેટલું મળે? એ પોતે ને પોતે e raised to x. તો તમારો જવાબ કેટલો આવશે? -e raised to x /√1 - e raised to 2x. x ગુણ્યા 2 એટલે 2x. તો આ તમારો શું થઈ ગયો? dy by dx. આ તમારો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર. કેટલા દાખલા છે 29 માં? 4. તો ચોથો પણ આપણે અહીંયા ગણિત નાખીએ છીએ. શું છે રકમ ભાઈ? બોલો જોઈએ. e raised to cos x. યસ, રાઈટ. e raised to cos x. ધ્યાન આપજો. તો અહીંયા વિચારવાનું કે આ e અચળ છે કે ચલ છે? e કેવો છે? અચળ છે કે ચલ છે? અચળ. e ની કિંમત 2.718 હોય, આપણે કાલે જ ચર્ચા કરી હતી. તો 2.718 ની cos x ઉપર x છે એટલે કેવું છે? ચલ છે. એટલે આ કેવા પ્રકારનું વિધેય છે? અચળના ઘાતમાં ચલ પ્રકારનું વિધેય છે.
એટલે કે a⁴ હોય તો એ પ્રકારનું, e⁴ હોય તો એ પ્રકારનું, જે તમે સમજો એ. તો અહીંયા તમે બંને બાજુ x પ્રત્યે વિકલન કરો, બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા. આ એક્સ્ટ્રા છે, આ ન લખો તો ચાલશે. ઓકે, તો અહીંયા d/dx ઓફ y બરાબર d/dx ઓફ, બહુ ઇઝી દાખલો, અતિશય ઇઝી દાખલો. આને dy/dx કહી દેશો તરત e cos x. આમાં કેટલા વિધેય છે? બે. કયા કયા? e⁻x અને e⁻x અને બીજું cos x. ખબર પડે છે? તો e⁻x નું વિકલન શું થાય? e⁻x પોતે ને પોતે. હવે કોણ રાડો પાડે? cos x. શું બોલે? હું x નથી, હું cos x છું. એટલે તમારે શું કરવું પડે? cos x નું ગુણવું પડે. ઇઝી. ઓકે, અહીંયા શું બનશે? e cos x અને અહીંયા આવશે માઇનસ sin x. તમારો જવાબ આવશે માઇનસ sin x ઇન્ટુ e cos x. આ થઈ ગયો તમારો આન્સર. દાખલો થઈ ગયો પૂરો. અને આઈ થિંક બધાને હવે સમજાઈ ગયું છે કે અચળના ઘાતમાં ચલ આવે તો શું કરવું. એ ક્લિયર થઈ ગયું છે ને? પાક્કું ને? ઓકે, ચાલો તો લખવા માંડો. અને પતે ને પછી શું છે? સ્વાધ્યાય છે. ઓકે, 5.4 સ્વાધ્યાય નંબર 5.4 એમાં એક્ઝામ્પલ નંબર પહેલો y બરાબર કેટલાક છે? e⁻x અપોન sin x. આવું છે કે નહીં? આવું છે? બધાય ગણો છો? પહેલો દાખલાનો જવાબ કેટલાનો આવી ગયો? સરસ, આવડો ને? ઓકે, આને શું સમજશો? u. આને શું સમજશો? v. એટલે u અપોન v પ્રકારનું છે. તો અહીંયા આપણે તમે લખશો બંને બાજુ કોના પ્રત્યે વિકલન કરતા? x પ્રત્યે વિકલન કરતા. બધા જો જેને બાકી છે એની સાથોસાથ લખજો. હું લખવા માટે હવે સમય નહીં આપું, સાથોસાથ લખજો. d/dx ઓફ y ઇઝ ઇક્વલ ટુ, અહીંયા શું થશે? d/dx ઓફ y ઇઝ ઇક્વલ ટુ d/dx ઓફ e⁻x અપોન sin x. ઓકે, આવું બધાએ કર્યું? સાથોસાથ જોતા જજો અને લખતા જજો. આને શું સમજશો? તો કે u. આને શું સમજશો? તો કે v. u અપોન v નું વિકલન શું થાય? તો કે છેદ નાનો શું થાય? વર્ગ. નીચે નાનો વર્ગ કરી નાખો. આ ખ્યાલ છે ને આપણને? v નો વર્ગ. v એમનમ એટલે sin x એમનમ ગુણવાનું, એટલે પછી u નું વિકલન એટલે e⁻x. ફરજિયાતપણે વચ્ચે માઇનસ. આ સૂત્ર યાદ હોવું જોઈએ. v² v એમનમ, u નું વિકલન ફરજિયાતપણે વચ્ચે માઇનસ. જેનું વિકલન કરી નાખ્યું છે એ એમનમ લખી નાખવાનું અને જે બાકી છે એનું વિકલન કરી નાખવાનું. રાઈટ? ઓકે, ચાલો. તો sin x ના sin x, e⁻x નું વિકલન કેટલું થાય? e⁻x પોતે, એટલે અહીંયા લખશો e⁻x પોતે માઇનસ e⁻x. sin x નું વિકલન કેટલું થાય? cos x, ઓનલી cos x અને છેદમાં sin x નો વર્ગ. આમાંથી કોમન શું નીકળે? e⁻x. અંદર શું વધે? sin x માઇનસ cos x છેદમાં sin x નો વર્ગ. આ શું થઈ ગયું તમારું? dy/dx. પણ આપણે એક વસ્તુ ભૂલીએ છીએ. શું ભૂલીએ છીએ? ધ્યાન આપજો. આપણે વિચારવાનું છેદમાં 0 ન થવો જોઈએ. છેદમાં 0 ન થવો. છેદ શું છે? sin x નો વર્ગ. એટલે sin x નો વર્ગ 0 ન થવો જોઈએ. આ 0 ન આવવો જોઈએ. તો પહેલા એ વિચારો 0 થાય છે ક્યારે? જ્યારે sin x બરાબર 0 હોય. sin x 0 ક્યારે થાય છે? વિચારો. sin x 0, 0 આગળ sin x 0 થાય. sin 0 એટલે 0 થાય. અહીંયા ધ્યાન આપજો, નકર નહીં ખબર પડે. sin π એટલે 0 થાય, 2π એટલે 0 થાય, 3π એટલે 0 થાય, 4π એટલે 0, 5π એટલે 0, 6π એટલે 0, 7π એટલે 8π, 9π, 10π. ટૂંકમાં દરેક પાય આગળ શું બને છે? ઊંધું વિચારશું તો 0. માઇનસ પાય આગળ એ sin 0 જ બને. સમજો છો? અહીંયા સાઈન ની કિંમત 0 આવે, અહીંયા સાઈન ની કિંમત 0 આવે. આપણને ખબર હોવી જોઈએ. અહીંયા સાઈન ની કિંમત 1 આવે, અહીંયા સાઈન ની કિંમત -1 આવે. તો તમે અહીંયા 0 બને, અહીંયા 0 0 0 0 આમ હાલો કે આમ હાલો, તો ટૂંકમાં x કેટલો ન હોવો જોઈએ? તો x does not equal to nπ where n belongs to z. x does not equal to nπ. nπ એટલે n ની કિંમત કેટલી મૂકો? 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, -1 મૂકો, -2. જો 1 મૂકો તો 1 પાઈ થાય. એટલે 1 પાઈ આગળ 0 બને. 0 તો ન બનવો જોઈએ, છે 0 ન થવો જોઈએ. સમજાય તમને વાત કે નથી સમજાતી? આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે.
આટલે પહોંચ્યા પછી આ લખવું પડશે ફરજિયાતપણે. તો એમ વિચારવાનું કે સાઈન 0 ક્યારે થાય, અથવા તો સાઈનના શૂન્યો. સાહેબ એવું શીખવું હોય તો તમે હવે આવશે થોડું ઘણું ત્રિકોણમિતિમાં. શૂન્યો કોને કહેવાય? કે જ્યાં આગળ શૂન્ય બનતું હોય ત્યારે. તો આ શૂન્ય ક્યારે બને વિચારો. આ શૂન્ય ક્યારે બને? છેદની વાત કરીએ તો સાઈન x 0 ક્યારે થાય? એક તો સાઈન 0 એ 0 થાય, સાઈન પાઈ એ 0 થાય, સાઈન 2 પાઈ એ 0 થાય, સાઈન માઇનસ પાઈ એ 0 થાય, સાઈન માઇનસ 2 પાઈ એ 0 થાય. આ બધાય 0 બતાવે છે. એનો મતલબ એમ કે n પાઈ લખી નાખો ને, n ની જગ્યાએ 0 મૂકો તો 0 થઈ જાય, 1 મૂકો તો પાઈ થઈ જાય, 2 મૂકો તો 2 પાઈ થઈ જાય, -1 મૂકો તો માઇનસ પાઈ થાય, -2 મૂકો તો -2 પાઈ થાય. એટલે જ્યાં આગળ છેદ 0 બનવો જોઈએ નહીં. અને જો કંઈ ન આવડે ને, કંઈ કરતા કંઈ ન આવડે ને આમાં, તો એને એક રસ્તો છે. શું રસ્તો છે? આ ન લખવું હોય તો એક રસ્તો આ છે. અહીંયા કારણ લખી નાખવાનું, sin x does not equal to 0. બસ વાત પતી ગઈ. જો આવું કંઈ મગજમાં ન આવતું હોય તો બીજો રસ્તો શું? sin x 0 થવો જોઈએ નહીં. ખબર પડી ગઈ તમને વાતની કે ન ખબર? આ તો આવડે ને, ઓલું કદાચ ન આવડે, ચલો ન સમજાય, પણ આ તો આવડે ને કે sin x not equal to 0. ચાલો બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં આપણને શું કીધું છે? e raised to sin inverse x, y બરાબર e raised to sin inverse x. મને એ કહેવાની અંદર કેટલા વિધેય છે? 2. કયા કયા? e raised to x, sin inverse x. હવે કયો બહારનું વિધેય કયું છે? e raised to x. આ ખબર પડી જવી જોઈએ. બહારનું વિધેય કયું છે? e raised. સાહેબ તમને કઈ રીતે ખબર પડી? પહેલા હું e raised to x પ્રમાણે વિકલન કરીશ, એટલે એ સૌથી બહારનું વિધેય. બરોબર? તો અહીંયા તમે શું લખશો? બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા, બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા, બધા ધ્યાન આપજો. અહીંયા ન ખબર પડતી હોય તો d by dx of y બરાબર d by dx of e raised to sin inverse x. રેડી? બધા લખો છો ને સાથોસાથ? બરાબર? જે લખાઈ ગયું તો રાજા જ છે ને પતી ગયું છે. તો dy by dx e raised to x નું વિકલન કેટલું થાય? e raised to x. થોડી વાર પૂરતું અને x વિચારવાનું, લખવાનું નહીં. શું? અને વિચારવાનું કે e raised to x છે, તો આપણે એનું વિકલન કરી નાખવાનું. કેવી રીતે કરવાનું? e raised to sin inverse x. આપણે એવું વિચારવાનું કે x છે, થોડી વાર પૂરતું. પણ તમે વિચાર્યું તરત જ sin inverse x એ રાડો પાડી શું કીધું? હું x નથી, હું sin inverse x છું, મને અવગણના ન કરશો. તો d by dx of sin inverse x. રાઈટ? જો તમે ધ્યાન આપો તો હું ગેરંટી આપું છું કે તમને ક્યાંય કોઈ પ્રોબ્લેમ નહીં પડે. એક એક દાખલાને હું તમને વ્યવસ્થિત સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો અહીંયા e raised to sin inverse x, આનું વિકલન શું થાય? 1 upon under root of 1 minus x square. તો આનો જવાબ કેટલો થાય? e raised to sin inverse x under root of 1 minus x square dy by dx. હવે ખાસ સમજો, અહીંયા શું કરવું પડે? અહીંયા છેદમાં 0 ક્યારે થાય છે? x બરાબર 1 આવે ત્યારે, અથવા તો x બરાબર -1 આવે. એટલે તમે એવું લખી શકો x does not equal to +or-1. બીજું, તમે 1 કરતાં મોટી કિંમત વિચારો. જો અહીંયા 0 છે, અહીંયા -1 કરતાં મોટી કિંમત વિચારો. એટલે કઈ વિચારાય? 2 વિચારાય. તમે 2 મૂકો અહીંયા, 1 - 2 નો વર્ગ, 1 - 4 -√3. સમજાય છે? તો રૂટમાં -3 આવે, રૂટ ઓફ -3 આવે તો ચાલે નહીં. એનો મતલબ કે x ની કિંમત 1 કરતાં મોટી પણ ન હોવી જોઈએ, અને -1 થી નાની. તો -2 વિચારો, બધા ધ્યાન અહીંયા આપજો. -2 વિચારો. -2 કરતાં એટલે -1 કરતાં નાની એ ન હોવી જોઈએ. કેમ ન હોવી જોઈએ? -2 કરતાં નાની. -2 મૂકો તો -2 નો વર્ગ કેટલો થાય? +4. 1 - 4 એટલે -3 થાય. તો રૂટ ઓફ -3 તો એ પણ ન ચાલે. x ની કિંમત 1 કરતાં નાની પણ ન હોય. એટલે આ બાજુ ન હોવું જોઈએ, આ બાજુ ન હોવું જોઈએ. તો કેટલું હોવું જોઈએ? કેટલું હોવું જોઈએ? -1 થી 1 ની વચ્ચે. કેટલું હોવું જોઈએ? -1 થી 1 ની વચ્ચે. તો આનો મતલબ એવો છે, આટલું લખવું પડે, અને આટલું ન લખવું હોય તો આવું લખવાનું, x belongs to -1 થી 1. શું લખવાનું? x belongs to -1 થી 1. અને આ નો ખબર પડતી હોય તો ત્રીજો રસ્તો. શું છે ત્રીજો રસ્તો? ત્રીજો રસ્તો આવો છે કે આ જે રહ્યું ને, રૂટ ઓફ 1 minus x square must be greater than 0. આટલું આ લખો, કા આટલું લખો, અને કા આટલું લખો. તમને જે ઈચ્છા પડતી હોય લખો.
મૂળ છેદ 0 ન થવો જોઈએ. આ ઋણ ન આવવો જોઈએ. કેમ ઋણ ન આવવો જોઈએ? કારણ કે અહીંયા શું આવ્યું છે? રૂટ આવ્યું છે. ખબર પડે છે? ખબર પડે છે? તો આ 3 રસ્તા છે. આ જો લખવું હોય તો ત્રણેય લખવું પડે. 1 2 અહીંયા બાજુમાં x does not less than -1. કા આ 3 લખવા પડે, કા આ 1 લખવું પડે, કા આ પાછળ આ જ લખ્યું છે. કારણ કે આ જ હારામાં હારું છે. બરોબર છે સાહેબ? બધું સમજાણું પડે. તમે છેલ્લે લખો છો ને આવું, એ નથી સમજાતું. તો એના માટે થોડીક પ્રેક્ટિસ જોશે ભાઈ. ચાલો, ત્રીજો દાખલો શું છે? રકમ બોલો જોઈએ ભાઈ. y બરાબર e raised to ઓકે x નો ઘન. બહુ ઈઝી દાખલો, હમણાં જ મેં ચર્ચા કરી. e raised to x નો ઘન. તો આમાં શું કરવાનું અહીંયા ધ્યાન આપજો. જેને નથી ખબર પડતી, ખબર પડે એને તો ગણી નાખાય. તો બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા એવું લખી નાખીએ પહેલા. બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા એટલે તમે અહીંયા આગળ લખશો d/dx of y is equal to d/dx of e raised to x નો ઘન. ઓકે, તો અહીંયા e raised to something છે. e raised to something હોય તો આપણો જવાબ શું આવે? e raised to something. પણ તરત જ સમથિંગ રાઈટ ઉપાડે કે હું x નથી, મને નથિંગ બનાવો. તો એના માટે શું કરવાનું? x ઘન વડે ગુણી નાખવાનું. ઈઝી છે. e raised to x ઘન તો જવાબ e raised to x ઘન. કદાચ e raised to x ની 100 ઘાત તો e raised to x ની 100 ઘાત. e ના ઘાતમાં જે હોય એની ચિંતા જ નહીં કરવાની. પછી એનું શું કરી નાખવાનું? ગુણી નાખવાનું. સમજાય છે વાત કે નથી સમજાતી? તો અહીંયા જવાબ શું આવશે? e raised to x નો ઘન અને અહીંયા આવશે 3x². તમારો જવાબ આવશે 3x². e raised to x નો ઘન. હવે મને કહો અહીંયા અસમતા કઈ લખવાની બાજુમાં? કઈ લખવાની અસમતા? છેદ છે જ નહીં તો અસમતા લખવાની જરૂરત જ નથી. ખબર પડી ગઈ? છેદ હારે જ લેવા દેવા છે. ચલો હું તમને એક દાખલો આપું, ટ્રાય કરશો? y બરાબર e raised to √x. આનું વિકલન કરો. y બરાબર e raised to √x. કેટલો જવાબ આવશે? એક્ઝામ્પલ નંબર 4 આપણે જોઈએ. y બરાબર કેટલા આપ્યા છે? રકમ લાવો છો તમે. ચોથા દાખલાની રકમ છે sin tan inverse e raised to -x. આવું છે? કેટલા વિધેય દેખાય છે? 4 વિધેય. 4 કયા કયા છે? sin x, tan inverse x, e raised to x અને -x. આવા 4 વિધેય છે. આમ દેખાતા 3 જ લાગે પણ હકીકતમાં 4 છે. તો આને તમે બંને બાજુ x પ્રત્યે વિકલન કરો. બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા તો કેટલું મળશે? તો કે d/dx of y is equal to d/dx of sin tan inverse e raised to -x. રાઈટ? સાઇન નું પહેલા વિચારવાનું. સાઇન નું શું થાય? તો કે cos. બાકીનું જેમ હાયલું આવતું એમ લંગરિયાને હાયલું જ રાખવાનું. પછી તમારે શું કરવાનું? જેનું કામ પતી ગયું એ સિવાયનું ગુણવાનું. એટલે tan inverse e raised to -x. રેડી? હવે આ છેલ્લે લગી દોડ્યું જ આવશે પૂછડાની જેમ. e raised to -x. tan inverse x નું વિકલન શું થાય? 1/1 + x². પણ શું લખવાનું આપણે? x² નહીં લખવાનું. x ની જગ્યાએ જે હોય નહીં લખવાનું. એટલે 1 + e raised to -x નો વર્ગ. પછી શું કરવાનું? હવે tan inverse નું કામ પૂરું થઈ ગયું. કોણ બાકી રહ્યું હવે? e raised to -x. ઓકે, તો અહીંયા તમારો જવાબ શું થશે? cos tan inverse e raised to -x upon 1 plus આનો જવાબ e raised to -2x લખાય. ખબર પડે ને? -x × 2 એટલે 2x. અને e raised to -x નું શું થાય? e raised to -x d/dx of કેટલા લખવાના? -x. જો હવે પ્રેક્ટિસ થતા આટલું આવડી ગયું હોય તો અહીંયા ડાયરેક્ટ -e raised to -x લખી શકાય. પ્રેક્ટિસ થઈ ગઈ હોય અને ફાવતું હોય તો લખી શકાય. પણ બને એટલા સ્ટેપ ઓછા કટ કરવા. આ d/dx of માઇનસ, આ માઇનસને બહાર કાઢી લો એટલે -cos tan inverse e raised to -x છેદમાં 1 + e raised to -2x e raised to -x. અને આનો જવાબ કેટલો આવી જશે? 1. એટલે લખતો નથી. ચાલશે ને? પડી ખબર કે નહીં બધાને? બધાને આ જવાબ આવવો જોઈએ dy/dx. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. એક્ઝામ્પલ નંબર 5. પાંચમો દાખલો બાકી છે. log y બરાબર log cos e raised to x. કેટલા વિધેય દેખાય છે આની અંદર?
કેટલા વિધેય દેખાય છે? 3. આવડતું હોય તો થોડુંક જોઈ લેવું. કયા વિધેય છે? log x, cos x, e raised to x. તો બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા તો અહીંયા તમને શું મળશે? d by dx of y, d by dx of log cos e raised to x. અહીંયા dy by dx. ચાલો અહીં ધ્યાન આપો. તો પહેલું વિધિ તમને દેખાય log x. log x નું વિકલન શું થાય? 1/x. પણ x નથી આપણી પાસે, શું છે? cos e raised to x. તો આપણે શું લખશું? 1/cos e raised to x. સમજાણી કે ન સમજાણી વાત? ખબર પડી ગઈ? log x 1/x. તો log cos e raised to x તો 1/cos e raised to x. હવે ગુણવાનું કોનું? cos e raised to x. તો d by dx of cos e raised to x. ક્લિયર બધાને? સમજાય છે? ઓકે. તો અહીંયા શું આવશે? 1/cos e raised to x. cos e raised to x માં બે વિધેય છે, એક cos x છે ને e raised to x છે. cos x નું વિકલન શું થાય? -sin e raised to x. હવે તમે કોનું ગુણશો? d by dx of e raised to x. બરોબર? ઓકે. તો અહીંયા તમને આવું દેખાશે -sin e raised to x છેદમાં cos e raised to x into e raised to x નું કેટલું થાય? તો કે e raised to x. આ e raised to x ને આ e raised to x ઉડે નહીં. તો sin થીટા છેદમાં cos થીટા એ tan થીટા થાય કે નહીં? તો sin e raised to x છેદમાં cos e raised to x. તો એને તમે શું લખી શકો? tan e raised to x into e raised to x. કાઉન્સ કરવો અને કાઉન્સ ન કરવો હોય તો આગળ e raised to x લખવા. ખબર પડી? નહીતર તરત કન્ફ્યુઝન પેપર ચેકરને પણ થાય કે શું કર્યું છે. ઓકે. અને એક વસ્તુ યાદ રાખજો, એક્ઝામમાં આવા દાખલા આવશે જ નહીં. આ બહુ જ ઇઝી દાખલા, કારણ કે આમાં જોઈને ખબર પડી જાય. આ તો ઠીક આપણે આટલી લાંબી ગણતરી કરી, બાકી 1/cos e raised to x, -sin e raised to x, tan e raised to x ને e raised to x નું ગુણો એટલે e raised to x આગળ -e raised to x into tan e raised to x. ઓકે. છઠ્ઠો દાખલો શું છે? છઠ્ઠો દાખલો y બરાબર e raised to x, e raised to x નો વર્ગ, e raised to x નો ઘન, e raised to x ની 4 ઘાત. અવાજ આવો દાખલો છે ને? હા, આમાં લખવું પડશે ને, પણ આમાં x greater than 0 જ આવશે. અહીંયા પણ x greater than 0 જ આવશે. બરોબર? આપણે લોગ વાળો ભાગ આવશે ને ત્યાં એક લખવું પડશે. આમાં કે લોગ વાળો ભાગ આવ્યો નથી. ચાલો બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા આપ્યું છે. પાછળ શું લખેલું આપ્યું છે? હા, tan છે એટલે. હા, સાચું. કેમ લખવાનું ભાઈ? અહીંયા કેમ લખવાનું? tan ઇન્ફાઇનાઇટ ક્યારે થાય વિચાર? tan, હા મારી મિસ્ટેક થઈ. tan ઇન્ફાઇનાઇટ ક્યારે થાય? તો જો નીચે cos π/2 લખું ને અને ઉપર sin π/2. sin π/2 એટલે 1 થાય, cos π/2 એટલે 0 થાય. આનો જવાબ કેટલો થઈ જાય? એનો મતલબ π/2 આગળ આવું બને છે. તો જો અહીંયા π/2, પછી બીજા π/2 આવતું એવું કયું છે? 3π/2. પછી કયું છે? 5π/2. પછી કયું છે? 7π/2. એનો મતલબ એમ કે અહીંયા x does not equal to 2n plus 1 π/2. 2n plus 1 શું કામ? કા 2n minus 1 લખવું પડે. બરોબર? અને અહીંયા n belongs to n લખવું પડશે ને. અને જો એવું કંઈ ન કરવું હોય તો સિમ્પલ થિંગ આટલી કરવાની કે tan e raised to x does not equal to infinite. બસ સિમ્પલ. આને ઇન્ફાઇનાઇટ થવા દેવું નથી. પડી ગઈ ખબર? આ ઇઝી પડશે સૌથી ઓલા કરતાં, 2n plus 1 ને 2n minus 1 કરતાં. અને જો તમને એ પણ મગજમાં ઉતરતું હોય તો લખાય 2n plus. જો અહીંયા એક વસ્તુ યાદ રાખો, અહીંયા n π આવે, અહીંયા કા 2n minus 1 π/2 આવે અને કા 2n plus 1 π. પ્લીઝ જે લોકો 98-99 સ્કોર કરવાના છે એમના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા n π આવે, અહીંયા કા 2n minus 1 π/2 આવે, કા 2n plus 1 π/2 આવે. કેમ આવું આવે? તમે 1 મૂકો ને તો 2 minus 1 એટલે 1 π/2 થઈ જાય. 2 મૂકો તો 2 × 4 minus 1 એટલે 3 π/2 થઈ જાય. 3 મૂકો 2 × 6 minus 1 એટલે 5. તો ટૂંકમાં દરેક π/2 આગળ આ π/2, અહીંયા π/2 આવતું હોય, અહીંયા π/2, બધા જ પોઈન્ટ આવતા જશે. સમજાય છે વાત? n π લખો તો શું થાય? 0, π, 2π, 3π.
પ્લીઝ જે સ્કોરર એમ લાગે છે કે આપણે સ્કોર થશે, બાકી આ વસ્તુ તમે જો 55-56 માર્ક્સ આવશે ને તો સાહેબ નહીં જોવે આ વસ્તુ, માર્ક્સ આપી જ દેશે. કારણ કે એને ખબર હે માંડ 55-56 પહોંચતા હોય, પણ તમે જ્યારે સ્કોર 97-98 નો કરો ને ત્યારે આવી બધી વસ્તુ બહુ જોવાય. બરાબર, ન્યાય ચેકિંગ થાય છે કે આ ખરેખર આ વસ્તુને સમજે છે કે નથી સમજતા. ઓકે, તો અહીંયા તમને ક્યાં આગળ, અહીંયા આગળ તમે આ બે જ વસ્તુ આવી શકે, કે 2n - 1π/2 કે 2n + 1π/2. હવે એમ થાય કે -1 લખું કે +1 લખું. તો જો તમારો જવાબ n બિલોંગ્સ ટુ z આવતું હોય ને, n બિલોંગ્સ ટુ z, ત્યારે તમે 2n + 1π/2 લખશો. અને તમારો જવાબ n બિલોંગ્સ ટુ કેપિટલ N આવતો હોય ને, ત્યારે તમે 2n - 1π/2 લખશો. જો સમજો કે તમે n બિલોંગ્સ ટુ કેપિટલ N વિચારો ને, એક વિચારો, 2 એકા 2 -1 પ્લીઝ, એટલે π/2 થશે. પછી અહીંયા 2 મૂકો એટલે 3π/2 4π 5π/2 7π/2 ધન જ હાઈલે રાખશે. z નો મિનિંગ શું થાય, તમે 0 મૂકો ને તો તમને π/2 મળે, -1 મૂકો ને તો -2 + 1 એટલે -π/2 મળે. 2 મૂકો ને, કારણ કે તમે z ની અંદર 0 -1 -2 બધું લઈ શકો. n ની અંદર તમારે શું લેવું પડે, 1 2 3 4 એવું જ લેવું પડે. ક્લિયર થાવ છો? એટલે આ એક સિદ્ધાંત પડી ગયો છે મેથ્સમાં કે આ બિંદુને જો z સ્વરૂપ હોય તો દર્શાવવા માટે 2n + 1π/2 દર્શાવવું, અને જો n બિલોંગ્સ ટુ n દર્શાવવું હોય ને તો 2n - 1π/2 દર્શાવવું. અને ઇન કેસ તમે z ની અંદર આ લખી નાખશો ને તો ચાલશે, z ની અંદર આ લખી નાખશો ને તો પણ ચાલશે, એમાં કંઈ ખોટું નથી. પણ n ની અંદર જો પ્લસ લખ્યું ને તો નહીં ચાલે. કેમ નહીં ચાલે? કારણ કે 1 થી સ્ટાર્ટ થાય. તમે 1 મૂકો ને, 1 મૂકો ને તો 3π/2 થી સ્ટાર્ટ થાય, π/2 આવે નહીં. ખબર પડી? એટલે આપણે એક આદત પાડી દઈ છે કે z હોય ત્યારે પ્લસ અહીંયા લખું અને n હોય ને ત્યારે માઇનસ અહીંયા લખું. આવી એક મેથ્સની આદત પડી ગઈ છે, બાકી ચાલે તમ તારે કોઈ પણ વસ્તુમાં. અને કંઈ ન ખબર પડે તો બહુ જ સીધો સાદો રૂલ, આ ડઝ નોટ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. આને ઇન્ફાઇનાઇટ થવા દેવાનું નથી. ચાલો બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા શું મળે, d/dx ઓફ y. બધાનો જવાબ આવી ગયો? નથી આવ્યો? d/dx ઓફ e⁻x જો ધ્યાન આપજો બધા, હું તમને લખવાનો ટાઈમ આપીશ, અહીંયા ધ્યાન આપજો. e⁻x⁵, રાઈટ? 5 સુધી જ છે ને એટલે આપણને બહુ સરળ પડ્યું. ઓકે, તો અહીંયા શું કરશો, બધાને d/dx આપી દો. d/dx ઓફ e⁻x, d/dx સરવાળાનું વિકલન એટલે વિકલનનો સરવાળો, બાદબાકીનું વિકલન એટલે વિકલનની બાદબાકી, ગુણાકારનું વિકલન એટલે વિકલનનો ગુણાકાર ન થાય. ખબર પડે છે ને? આ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આ સરવાળાનું વિકલન, જો શબ્દ બોલો ને સમજો શું કહેવા માંગુ. સરવાળાનું વિકલન એટલે વિકલનોનો સરવાળો, આમ થાય છે. e⁻x નું વિકલન શું થાય? e⁻x પોતે ને પોતે, ધ્યાન આપજો બધા. અહીંયા e⁻x નો વર્ગ, e⁻x નો વર્ગ ડાયરેક્ટ ખબર પડી જાય કે e ના ઘાતમાં જે હોય ચિંતા જ નહીં કરવાની, લખી જ નાખવાનું. પણ ગુણવાનું કોનું? x વર્ગનું. ખબર પડી કે ન ખબર પડી? અને આ તો આપણે હમણાં દાખલો જ ગણી ગયા. દાખલા નંબર 3 શું કરતા હતા? e⁻x³ એઝ ઇટ ઇઝ d/dx ઓફ x³. પછી e⁻x ની 4 ઘાત, e⁻x ની 4 ઘાત એઝ ઇટ ઇઝ d/dx ઓફ x ની 4 ઘાત, e⁻x ની 5 ઘાત એઝ ઇટ ઇઝ d/dx ઓફ x ની 5 ઘાત. આવડે? તો હવે શું બનશે? e⁻x પ્લસ 2x e⁻x નો વર્ગ પ્લસ 3x² e⁻x નો ઘન પ્લસ 4x ઘન e⁻x ની 4 ઘાત પ્લસ 5x ની 4 ઘાત e⁻x ની 5 ઘાત. ધેટ્સ ઇટ. આ આપણો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર. પડી ગઈ ખબર બધાય? ભાઈ ખબર પડી છેલ્લે? ભાઈ બારીવાળા ભાઈ, એ હકવું તમારે હકવું એમ. y બરાબર રૂટ ઓફ e⁻x આવું છે પ્લીઝ. આમાં કેટલા વિધિ દેખાય છે? 3. 2 મિનિટ. કેટલા વિધિ દેખાય છે? રૂટ x, e⁻x અને રૂટ x. તો સૌથી બહારનો વિધિ કયો છે? રૂટ x. તો બંને બાજુ પ્લીઝ એ દેખાય x પ્રત્યે વિકલન કરતા ચાલુ કરી દો ભાઈ. ઓકે, તો d/dx ઓફ y, d/dx ઓફ રૂટ ઓફ e⁻x. તો મને એ કયો, આ બહારનો જે રૂટ છે ને, બહારનો એનો વિકલન કેટલું થાય? 1/2 રૂટ ઓફ e⁻x. હવે તમારે ગુણવાનું કોણ?
કર્યો 1/2 અંડર રૂટ ઓફ જે છે ઈ આ કે રૂટ x નું વિકલન શું થઈ ગયું રૂટ x નું શું થાય 1/2 રૂટ x થાય કે નહીં બરાબર ને તો એ રૂટ ઓફ આ છે એનો 1/2 રૂટ ઓફ આ લખી નાખો પછી ગુણી નાખો તો હવે તમે જો 1/2 અંડર રૂટ ઓફ e રેઝ ટુ રૂટ x રૂટ e રેઝ ટુ રૂટ x શું થાય e રેઝ ટુ રૂટ x e રેઝ ટુ x પોતે જ થાય પણ ગુણવાનું રૂટ x તરત રૂટ x રાઈટ ઉપર x નથી રૂટ x હવે આ વસ્તુ છે ને આ સમજી જશે ને અને એક્ઝામ માં આવું બોલો આ રાઈટ ઉપર આમ ન થાય એટલે શું થાય e રેઝ ટુ રૂટ x 2 અને e રેઝ ટુ રૂટ x અત્યારે તમે રાઈટ પાડો 1/2 રૂટ x થાય કે નહીં આ ખબર પડી એ રૂટ x નું વિકલન કેટલું થાય રૂટ x નું વિકલન થાય ઈ સૂત્ર ખબર હોવી જોઈએ આનો જો ના આવે તો ડાયરેક્ટ થઈ જાય ફરી રૂટ ઓફ e રેઝ ટુ રૂટ x થાય 1/2 અંડર રૂટ ઓફ e રેઝ ટુ રૂટ x d by dx e રેઝ ટુ રૂટ x e રેઝ ટુ રૂટ x e રેઝ ટુ રૂટ x એમ ન પણ d by dx ઓફ રૂટ x રૂટ x નું કેટલું થાય 1/2 હવે શું થશે હવે બે જણા રૂપમાં હોય તો એને ભેગા લખી શકાય કે નહીં બસ તો બુક વડે એવું છે એ જરા બુક વડે શું કહ્યું છે બરાબર ના બરાબર e રેઝ ટુ રૂટ x e રેઝ ટુ રૂટ x બે તો કેટલા થઈ ગયા 4 રૂટ x રૂટ ઓફ e રેઝ ટુ રૂટ x આવું થાય કે તો જો આની પાસે રૂટ છે અને આની પાસે રૂટ છે ધ્યાન આપો બધા અહીંયા ખબર આની પાસે રૂટ છે આની પાસે રૂટ છે શું લખાય e રેઝ ટુ રૂટ x અને અહીંયા 4 આ બેને ભેગા લખો તો શું લખાય x e રેઝ ટુ રૂટ x જ્યાં x મસ્ટ બી ગ્રેટર ધેન 0 x ની વેલ્યુ 0 કરતા કેવી હોવી જોઈએ મોટી હોવી જોઈએ આ દાખલાની બાજુમાં એક લખી નાખજો હું પૂછીશ ને તો આ પૂછીશ બરાબર